અમરેલીમાં ગીર જંગલના ખજૂરી નેસમાં ડાયરાનું આયોજન, મંજૂરી વગર સંસ્કૃતિ દર્શનની પત્રિકા વાયરલ થતા વિવાદ સર્જાઈ ગયો છે। પ્રતિબંધિત વિસ્તારમાં રાત્રિ રોકાણ અને ડાયરાનું આયોજન, વન વિભાગ હરકતમાં આવ્યું। આયોજકોને ખુલાસો પૂછવા નોટિસ આપવામાં આવી છે। જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયાનો ઉલ્લેખ આ પત્રિકામાં કરવામાં આવ્યો છે। નેતાઓ અને કલાકારોની હાજરીની પત્રિકામાં જાહેરાત કરવામાં આવી છે। વન્યજીવોના રહેઠાણ વિસ્તારમાં નીતિ નિયમોના ઉલાડિયા અહીં જોવા મળી રહ્યા છે। ડીસીએફ વિકાસ યાદવે આ મામલે તપાસના આદેશ આપ્યા છે। અભયારણ્યની અંદર ખાનગી કાર્યક્રમ થતા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે। નેતાઓ અને કલાકારોના નામ પણ આ હાજરી પત્રિકામાં જાહેરાત કરવામાં આવ્યા છે। જે પ્રતિબંધિત વિસ્તાર છે ત્યાં રાત્રિ રોકાણનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જે અભયારણ્ય જીવો છે તેમના માટે આ એક જોખમરૂપ સાબિત થઈ શકે છે। આજ મુદ્દે સંવાદદાતા જૈનિક અમારી સાથે જોડાયા છે। જૈનિક, આ એક પત્રિકા વાયરલ થઈ રહી છે, શું છે આ મુદ્દે વધુ વિગતો? હાલ અમરેલી જે ગીર જંગલના જાણીતા ખજૂરી નેસડામાં મંજૂરી વગર સંસ્કૃતિ દર્શન કાર્યક્રમની પત્રિકા હાલ ખૂબ જ વાયરલ થઈ છે અને એનો વિવાદ પણ સામે આવ્યો છે। વન વિભાગ પણ હરકતમાં આવી ગયું છે। ધારીગીર પૂર્વના જસાદર રેન્જના નીચેના ખજૂરી નેસમાં સાંસ્કૃતિક દર્શન કાર્યક્રમની મંજૂરી કોને આપવામાં આવી છે એ પણ એક પ્રશ્ન છે કે ખજૂરી નેસમાં પ્રકૃતિ દર્શનના નામે બહારથી મહેમાનોને બોલાવી ખુલ્લું આમંત્રણ પાઠવતો એક લેટર વાયરલ થયો છે। હાલ ગીરના જંગલના રાત્રિ રોકાણ ભજનના ડાયરાઓમાં પણ આ થવાનો પત્રમાં ઉલ્લેખ નીતિ નિયમો ઉલાળ્યો છે। હાલ મંજૂરી કોઈ પણ પ્રકારની લેવામાં નથી આવી અને અચાનક આ આયોજન થયું છે। ગીર અભયારણ્યની અંદર પ્રતિબંધિત વિસ્તારના નેસડાઓમાં મંજૂરી નેસ સંસ્કૃતિ દર્શન કાર્યક્રમ કેવી રીતે થઈ શકે? કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી પરસોત્તમ રૂપાલા અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી વન મંત્રી મુળુભાઈ બેરા સહિતના કલાકારો ઉપસ્થિત રહેવાના હતા। પત્રિકામાં ઉલ્લેખ છે ગીર જંગલના અભયારણ્યની અંદર પ્રતિબંધિત વિસ્તારમાં હોય અને વન્યજીવોનું પણ રહેઠાણ હોય ત્યાં જો આવો લોક ડાયરો થાય તો પણ ખૂબ જ ટૂંકમાં નિયમોનો ઉલાળ્યો થઈ શકે છે। મોટી સંખ્યામાં લોકોને બોલાવી ડાયરાઓ અને રાત્રિ રોકાણનો કાર્યક્રમ છે। જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનો વાયરલ પત્રમાં ઉલ્લેખ કરાયો છે। આયોજકોને ધારીગીર પૂર્વ ડીસીએફ વિકાસ યાદવ દ્વારા પણ ખુલાસો કરાયો છે ને નોટિસ આપવામાં આવી છે અને ખુલાસો પૂછવામાં આવ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર જૈનિક।